શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ વાત કરે છે, ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી. આપણે ગમે એવું કરીએ તો આપણે આપણા ગુણ બાજુ ઢળીએ છીએ. બધું અંતરદૃષ્ટિ હોય ગમે હોય પણ તોય આપણામાં ગુણ હોય એ બાજુ આપણે ઢળીએ છીએ. એટલે મહારાજે કહ્યું કે ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી. જ્યારે પોતાના દોષ દેખાવા લાગે ત્યારે જાણું કે શ્રીહરિની કૃપા થઈ છે. ભગવાનની કૃપા થઈ ક્યારે કહેવાય કે જ્યારે પોતાના દોષ દેખાવા લાગે ત્યારે. ત્યાં સુધી કૃપા બધી ટકે નહીં, એ કૃપા જતી રહે. પણ જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ આ દોષ દેખાવા લાગે ત્યારે જાણું કે શ્રીની કૃપા થઈ છે. હવે આ બધું ઠીકી છે, બધું દેખાય આપણને. આમ બસ કહી દીધું, પણ એ બધું જો ક્યાંય આપણે બધા જ ગમે એવા અંતરદૃષ્ટિવાળા હોય ગમે હોય પણ તોય આપણામાં જે ગુણ હોય એની બાજુ આપણે ઢળીએ છીએ. આમ હચમચાઈને કે આ પોતાના દોષ દેખાય એ ભગવાનની કૃપા વિના થાય નહીં. ભગવાનની કૃપા વિના જીવને પોતાના દોષ ક્યારેય દેખ્યામાં આવતા નથી. જ્યારે પોતાના દોષ દેખાવા લાગે ત્યારે જાણું કે શ્રીહરિની કૃપા થઈ છે. ભગવાનની કૃપા થઈ ક્યારે કહેવાય? જ્યારે પોતાના દોષ દેખાવા લાગે. અને બીજી કૃપા હોય પણ એ ટકતી નથી. પણ જે પોતાના દોષ દેખાવા લાગે એ કૃપા ટકે અને એ આગળ ને આગળ વધારો થયા કરે. પોતાના દોષ જાણ્યા વિના મોક્ષરૂપી ગુણ પ્રાપ્ત થતો નથી. જો કહી મહારાજે વાત કહી, પોતાના દોષ જાણ્યા વિના મોક્ષરૂપી ગુણ પ્રાપ્ત થતો નથી. એટલે મોક્ષનું કામ છે. બીજું ઈધર તીધર મારું તારું એ એનું કામ નથી. આપણે મોક્ષ મેળવવો હોય ત્યારે પોતાના દોષ જાણ્યા વિના મોક્ષરૂપી ગુણ પ્રાપ્ત થતો નથી. કેટલી સદ્ધર વાત થઈ. પોતાનો દોષ આપણે આ લાઈન ઉપર જઈએ, આપણે પોતાના દોષ આપણે સામાન્ય દોષ જોઈએ અને હચમચાઈ નાખીએ, એમ પોતાને હચમચાઈ નાખીએ કે ઊંડા ઉતરીએ ત્યારે કામ આવે. પોતાના દોષ જાણ્યાના મોક્ષરૂપી ગુણ પ્રાપ્ત થતા નથી. આપણે મોક્ષનું કામ છે અને મોક્ષ છે સહેલું નથી. એ ઘણી બધી વિધિ છે. ઉપરથી દેખાય કે આપણે પોતાના દોષ જોયા એને પતી ગયું, એવું નથી. મોક્ષરૂપ ગુણ ના આવે ત્યાંથી અન્ય ગુણ શોભતા નથી. મોક્ષરૂપ ગુણ ના આવે, મોક્ષરૂપ ગુણ ના આવે. આપણે મોક્ષનું જ કામ છે અને એ બાજુ આપણે ચાલીએ, પ્રાણ કરીએ ત્યારે ત્યાંથી અન્ય ગુણ શોભતા નથી. બીજા ગમે એટલા ગુણ હોય, આકાશથી લઈને પાતાળ સુધી બધા ગુણોના ઢગલા હોય પછી શોભતા નથી. કે મોક્ષરૂપી એમાં દેહને આત્માની વાત આવે છે. દેહને આત્મા તો મોક્ષરૂપી ગુણ આવે અને બીજામાં તો આકાશથી પાતાળ સુધી બધા ગુણો હોય પણ દેહરૂપ માઇક કહેવાય. પાતાળથી પ્રકૃતિ પુરુષના લોક સુધી મોક્ષ ગુણ વિના લુખું દેખાય છે. પાતાળથી પ્રકૃતિ ઠેઠ બધું કવર કરી લે એ બધા પાતાળ ગુણ લોક સુધી મોક્ષ ગુણ વિના લુખું દેખાય છે.
મોક્ષ આવે તો બધું જ આવે. મોક્ષરૂપી ગુણ કે મોક્ષ આત્માને દેહ નોખા પાડે ત્યારે એ આપે આ ગુણ આવે છે, નહીં તો એ ગુણ આવે નહીં. અને આત્મા દેહ નોખા પાડે એ તો અનાદિનું અજ્ઞાન છે. મારે કહે કે અજ્ઞાન દેહને આપણે જીવ ભેગા થઈ ગયા છે એ નોખા પડતા જ નથી. અને મોક્ષરૂપી પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધીના લોક સુધી મોક્ષ ગુણ વિના લુખ્ખું દેખાય છે. તો લુખ્ખું દેખાય આ તો મહારાજની ભાષા છે. મહારાજના વિચાર છે. વિચાર નહીં, માત્ર સાક્ષાત્કાર છે જ. સ્પષ્ટ દેખાય. આપ જેમ તલવારને મ્યાન ભેગું રહે પણ તોય ખખડે જુદી, એમ મહારાજ આજે મોક્ષરૂપી પ્રકૃતિ સુધી મોક્ષ ગુણ વિના લુખ્ખું દેખાય છે. તો મહારાજની ભાષા મહારાજ આ સમજી શકે. બીજા બધા તો બધું ગોર ખોરી કરી નાખે બધું. અને બધું ગમે હોય તો માઇક, ગમે એટલા સારા ગુણો હોય પણ માઇક છે અને એ લૌકિક છે, એમાં બરકત ના આવે. તો મહારાજ હવે કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે એ આપણે વિચાર કરીએ. આવી રીતે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. મોક્ષ જ્યાં દેહને આત્મા નોખા ખખડે, એક જ તલવાર મ્યાન ભેગી રહે પણ નોખા ખખડે, એ મોટું ગુણ છે. અને લુખ્ખું દેખાય શ્રીજી ને આ દેખાય, આપણને દેખાય નહીં. આપણે બધું ગોરખોર એક જ કરી નાખીએ પણ મહારાજને દેખાય. ભલે દૈહિક સુખ અપાર મળે, દૈહિક સુખ, લૌકિક સુખ, માયિક સુખ અપાર મળે, અપાર ઢગલા બંધ બને પણ એ જીવને દુઃખરૂપ છે. શ્રીજી મહારાજ એ જ વાત કરી શકે કે આને જે એકાંતિક હોય, એકાંતિક ધર્મને પામ્યો હોય એને દેખાય કે આ બધું કાંઈ કામનું નથી, બરકત વિના. ભલે ગમે એટલું સુખ દેખાય, કેમ કે માયિક છે, લૌકિક છે, તુચ્છ છે, પણ એ આ વાત તો શ્રીજી મહારાજ જ કરી શકે. પણ એ જીવને દુઃખરૂપ છે. આટલું ઠેઠ પાતાળથી પૃથ્વી પર આ બધા સુખ દેખાય ખરા પણ દુઃખરૂપ છે. કેમ કે માયિક છે, લૌકિક છે એટલા માટે. અને આ જુદું પાડનાર આ સુખ આ શ્રીજી મહારાજે તેમને સાક્ષાત્કાર એ જીવન છે, એમાં જ રહ્યા છે. અનાદિના છે, અનાદિની જોડ. મહારાજ સ્વામી અનાદિની જોડ છે. એ હંમેશા ક્યારેય માયામાં આવ્યા નથી, માયા લેશ માત્ર હળી નથી. એમને આ દેખાય, એમને દેખાય કે આ દુઃખરૂપ છે. ભલે દૈહિક સુખ અપાર મળે પણ એ જીવને દુઃખરૂપ છે. સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે, હું આકાશ જેવો નિર્બંધ છું. આકાશને કાપો તો એ કપાય નહીં, આમ વીધો આમ તો એ આકાશ એવો ને એવો જ રહે, એને કાંઈ અસર થાય નહીં. એટલે મહારાજે કે હું આકાશ જેવો નિર્બંધ છું. હું આકાશ જેવો નિર્બંધ છું, કોઈના બંધનમાં આવું તેવો નથી. ગમે લોઢાની સાકરો બધી ગમે હોય
ભાઈ કોઈના બંધનમાં આવું એવું નથી. પણ જેનામાં અપાર સાધુતા દેખું છું, મહારાજને આ વાત કરવી છે. જેનામાં અપાર સાધુતા દેખું છું તેના બંધનમાં આવું છું અને ત્યાંથી છૂટી શકતો નથી. જુઓ, મહારાજે જણાવી દીધું કે હું આકાશ સરખો નિર્બંધ છું અને કોઈના બંધનમાં આવું એવું નથી. પણ જેનામાં અપાર સાધુતા દેખું છું તેના બંધનમાં આવું છું અને ત્યાંથી છૂટી શકતો નથી. એટલી મોટી વાત છે. તો આપણે શું કરવાનું છે? સાધુતા કેળવવાની છે. સાધુતા એટલે સહન કરવું. સહન કરવું એટલે એની સીમા નથી સહન કરવાની. સહન કરતે જ રહેવાનું. એવું થાય ત્યારે ભગવાન આપણને વશ થાય. તો ટૂંકમાં સાધુતા કેરી. સાધુતા એટલે સહન શક્તિ જેટલી વધારીએ એટલું ભગવાન રાજી થાય. કોઈનું બુરું થાય તે અમને ગમતું નથી, એવો મારો સ્વભાવ છે. કોઈનું બુરું થાય અને આપણે લોકમાં જોઈએ તો બીજા બધા બુરું જ ઈચ્છે છે. હવે તમે બુરું ઈચ્છો અને એનું બગડે તો સારું ઈચ્છો તો સારું ના થાય. પણ આપણી દાનત જેવી છે કે બીજાનું પાડે, હેઠે પાડે, એવું બધું. બીજા ગમે હતા પૂર્વી ના જ છે અને સારી ના જ છે. અને ત્રીજો પ્રકાર કચરી જ નખવા એવું ભાવ. એ મહારાજે જરાય ગમતું નથી. કોઈનું બુરું થાય તે અમને ગમતું નથી. કોઈનું બુરું થાય એટલે બધી રીતે બુરું થાય. ખાલી આધ્યાત્મિક રીતે નહીં પણ બધી રીતે બુરું થાય એ અમને ગમતું નથી. એવો મારો સ્વભાવ છે. એવો મારો સ્વભાવ છે. સ્વભાવ એટલે 24 કલાક એ ક્રિયા આવે. એ સ્વભાવ એટલે અખંડ ભેગું રહે. એ સ્વભાવ ભેગું રહે. જે આપણે સ્વભાવ હોય ક્રોધનો, કામનો, લોભનો સ્વભાવ છે એ છૂટતા નથી. એમ મહારાજ કે અમારો સ્વભાવ છે એટલે અમે જુદા પડી શકતા નથી આમાં સ્વભાવથી. અમે અમારા જનને વારંવાર વઢીએ છીએ. અમારા જનને વારંવાર વઢીએ છીએ. કેમ વઢે છે? આપણે વળીએ તો કારણ વગર વળીએ, દીધે જ રાખીએ, આપણો સ્વભાવ છે. પણ મહારાજ વળે છે આગળ વધારવા માટે, એને સુધારવા માટે. નહીં તો એ ક્રિયા થાય જ નહીં એમનાથી. આગળ વધારવા માટે જ વઢે છે. અમે અમારા જનને વારંવાર વઢીએ છીએ. એ અમારો સહજ સ્વભાવ છે. સ્વભાવ નહીં, સહજ સ્વભાવ. એને આગળ લેવા માટે આપણે બીજા વળે છે પાર પાડવા માટે વળે છે. સ્વામી મહારાજની જય.